હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 8/12/2025 ને વાર થયું છે સોમવાર। ખેડૂત દીઠ મળશે 28,000 રૂપિયાની સહાય। ખેડૂતને લોન માફ ડબલ પૈસા। કેસીસી લોનમાં 4 લાખ વગર વ્યાજે મળશે। વાત કરીએ આગળના સમાચારની તો ખેતરમાં ટાંકો બનાવવા મળશે 72,000 રૂપિયાની સહાય। નવી આગાહી, વરસાદ માટે તૈયાર રહેજો। રાજ્યમાં પ્રથમ વખત GZ પોસ્ટ ઓફિસ શરૂ। કાલથી કેજરીવાલ 3 દિવસ ગુજરાતમાં રહેશે। સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં બદલાવ, રેલવે વિભાગ મોટો નિર્ણય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 21મા હપ્તાનો લાભ મળ્યો તો કે ન તો મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા ખેડૂતો અહીંયા જે છે બાકાત રહી ગયા છે હપ્તાથી। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 72,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવ્યું છે 50,000 થી લઈને 75,000 સુધીની આર્થિક સહાય। જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવ્યું છે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના રહેશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો નવી આગાહી, વરસાદ માટે તૈયાર રહેજો। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ફરી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત જે છે દાસના જણાવ્યા અનુસાર આગામી 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં આકાશ સામાન્ય રીતે નોંધપાત્ર સૂકું રહેશે। લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના નહીં હોવાથી જે છે અમદાવાદમાં પારો સરેરાશ 17 ડિગ્રીના આસપાસ રહેવાનો અંદાજો છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 17 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને માવઠું થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો રાજ્યમાં પ્રથમ વખત GZ પોસ્ટ ઓફિસની શરૂઆત। યુવા પેઢી GZ સાથે જોડાવા માટે જે છે ભારતીય ડાક વિભાગે IIT ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ વખત GenZ થેમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે। જેમાં વાઈફાઈ, જે છે સર્ટિફિકેટ, મિની લાઇબ્રેરી અને QR આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી જે છે આધુનિક સુવિધાઓ છે। આ પહેલા હેઠળ જે છે 15 ડિસેમ્બર સુધીમાં 46 શૈક્ષણિક સંસ્થાઓની પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરશે। વિદ્યાર્થીઓના જે છે સશક્તિકરણ અને જનસેવા આધુનિકના માટે એક અતિક્રિય જે છે પ્રતીક્ષા છે। વાત કરીએ હવે આગળના સમાચારથી તો કાલથી કેજરીવાલ 3 દિવસ સુધી ગુજરાતમાં રહેશે। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના રવિવારથી 3 દિવસ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ કોટડા સાંગાણીમાં પાક નિષ્ફળ જે છે જવાના કારણે આત્મહત્યા કરી લેનાર ખેડૂત પરિવારજનોને સાથે મુલાકાત કરશે। વાત કરીએ હવે આગળ તો ઉપરાંત બોટાદમાં ખેડૂતોના મહાપંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ બાદ જેલમાં બંધ AAP નેતાઓ સાથે પણ મુલાકાત કરશે। જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જે છે જૂતું ફેંકવાના મુદ્દે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધાશે। વાત કરીએ આગળના સમાચારની તો સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં બદલાવ। સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ આયોજન અંગે એક મોટો સુધારો જાહેર કરવામાં આવ્યો છે। PFRDA અને NPS અને UPSમાં રોકાણ વિકલ્પો 4 થી વધારીને 6 કર્યા છે। કર્મચારીઓ હવે તેમની જોખમ લેવાની ક્ષમતા આધારે વધુ નિયંત્રણ સાથે જે છે પેન્શન ફંડ પસંદગી કરી શકશે। અગાઉ મોટાભાગના કર્મચારીઓને ડિફોલ્ટ યોજનામાં રહ્યા હતા, જેમાં ફક્ત 4% સક્રિય વિકલ્પ પસંદ કર્યા હતા। આ ફેરફાર નિવૃત્તિ જે છે આયોજન વધુ જે છે લવચીય અને વ્યક્તિગત બનાવશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો રેલવે વિભાગમાં મોટો નિર્ણય। હવે તે રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તાત્કાલિક ટિકિટ જે છે બુક કરવા માટે મુસાફરોએ પોતાની ઓળખ સાબિત કરવા મોબાઈલ પર આવેલો OTP વન ટાઈમ પાસવર્ડ આપવો ફરજિયાત રહેશે। રેલવે મંત્રાલયનું આ પગલું ભરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા એજન્ટો અને દલાલો રોકવાનો છે, જેથી જે છે જ્યાંની ઘડીએ મુસાફરી કરતા સાચા અને જુલિયાબંધ મુસાફરોની સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।